દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં એક દુઃખદ અકસ્માતની ઘટના. સુખસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ મછાર પોતાની બલેરો કારમાં ફતેપુરથી સુખસર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન કંકાસિયા પાસેના એક વળાંકમાં સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા તેમની કાર રસ્તાની બાજુમાં આવેલી ગટરમાં ખાબકી ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણ કચ્ચરધાડ વળી જવા પામ્યો હતો. અકસ્માત બાદ આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને કારનો દરવાજો તોડીને ચાલક જીતેન્દ્રભાઈને બહાર કાઢ્યા હતા અને ઈજાગ્રસ્ત જીતેન્દ્રભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે ફતેપુરા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અકસ્માતથી સમગ્ર પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ અકસ્માતની ઘટના સંદર્ભે ફતેપુરા પોલીસે વધુ તપાસ તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે.